ના માહોલમાં ગુજરાતના એકમાત્ર ગિરિમથક સાપુતારા અને પ્રવાસીઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે, જેના કારણે સ્થાનિક પેટ્રોલ પંપ પર વાહનોની લાંબી લાઈનો લાગેલી જોવા મળી રહી છે। સંચાલકોએ પ્રવાસીઓ અને સ્થાનિકોને આશ્વસ્ત કર્યા છે કે ડાંગ જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે, તેથી ચિંતા કરવાની કોઈ જરૂર નથી। સમગ્ર ડાંગ જિલ્લામાં આવેલા તમામ 9 પેટ્રોલ પંપ પર સ્થિતિ બિલકુલ સામાન્ય છે અને પેટ્રોલ, ડીઝલ કે ગેસ સહિતના કોઈ પણ ઇંધણની અછત નથી। આ ઉપરાંત ખેતીની સિઝન માટે ખેડૂતોને પણ પૂરતા પ્રમાણમાં ડીઝલ મળી રહેશે, જેથી તંત્ર દ્વારા જનતાને કોઈ પણ પ્રકારના ખોટા ગભરાટમાં ન આવવા અપીલ કરવામાં આવી છે। ડાંગ જિલ્લામાં અહીં ઇન્ડિયન ઓઇલના પેટ્રોલ પંપ ઉપર સતત અને સંપૂર્ણ અવિરત રીતે જથ્થો મળી રહે છે। કોઈ પણ જાતનું અહીં જે છે એ કોઈને તકલીફ નથી અને જે પણ લોકો અહીં આવે છે ડીઝલ અને પેટ્રોલ સામાન્ય રીતે પુરાવીને જાય છે। કોઈ પણ પેનિક હાલની સ્થિતિ પેનિક નથી અને ઇન્ડિયન ઓઇલ જે છે એ સતત એના અધિકારીઓ જે છે અમારા સંપર્કમાં હોય છે અને સતત એ લોકો જથ્થો પૂરતો રહે એના માટે સતત સૂચનો કરતા રહે છે। સુરેન્દ્રનગરના કચ્છના નાના રણમાં ડીઝલની અછતના કારણે મીઠા ઉદ્યોગ પર સંકટના વાદળો ઘેરાયા છે। ખારાગોડા, ચિંજુવાડા, ધાંગધ્રા સહિતના વિસ્તારમાં હજારો અગરિયા પરિવારો વર્ષમાં 8 મહિના રણમાં રહી કાળી મજૂરી કરી મીઠું પકવે છે, પરંતુ રણમાં તૈયાર થયેલું અંદાજે 1 લાખ ટન મીઠું હજુ પણ ખેંચવાનું બાકી છે। ટ્રક અને ડમ્પરોને પૂરતું ડીઝલ ન મળતા વાહનો રણ સુધી પહોંચી શકતા નથી। પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો જોવા મળી રહી છે, છતાં પૂરતો જથ્થો મળતો નથી। બીજી તરફ ચોમાસું નજીક આવતા અગરિયાઓની ચિંતા વધી ગઈ છે। જો વહેલો વરસાદ આવે તો હજારો ટન મીઠું પાણીમાં વહી જવાની ભીતિ છે, જેના કારણે લાખો રૂપિયાનું નુકસાન થઈ શકે છે। વર્ષના 8 મહિના કાળી મજૂરી કરી મીઠું તૈયાર કરનારા અગરિયાઓ હવે સરકાર પાસે ડીઝલની તાત્કાલિક વ્યવસ્થા કરવાની માંગ કરી રહ્યા છે। નાના અગરિયાઓ અને વેપારીઓની પરિસ્થિતિ કફોડી થઈ છે। અમે તંત્રને અવારનવાર વિનંતી કરીએ છીએ, છતાં પણ કંપનીઓ સમયસર પુરવઠો આપતી નથી। પેટ્રોલ પંપો અંદાજે 10-10 દિવસ ડ્રાય રહે છે અને છતાં વાતો એવી કરે છે કે અમારે ડીઝલની કોઈ તકલીફ નથી। ડીઝલના ઓફિસરોને અમે ફોન કરીએ છીએ, સેલ્સ ઓફિસર અથવા ટીએમઓને, તો એ લોકો ફોન પણ ઉપાડતા નથી અને જેથી કારણે અમને ખૂબ મોટી મુશ્કેલી પડી રહી છે। ખાસ કરીને જે કચ્છનું નાનું રણ છે ત્યાં 8,500 MLA 8 મહિના માટે મીઠું પકાવવા રણમાં જાય છે અને જોઈએ તો સીધા 50,000 લોકો મીઠાના વ્યવસાય સાથે જોડાયેલા છે। અહીંયા અત્યારે લગભગ અગરિયાઓનું રણમાંથી મીઠું ખારાગોડા લગભગ 80% જેટલું શિફ્ટ થઈ ગયું છે અને 20% બાકી છે અને આ ડીઝલની અસરના કારણે અને એક બાજુ ચોમાસું નજીક આવી રહ્યું છે, એના કારણે જો નહીં ખેંચાય તો અગરિયાને મોટું નુકસાન થશે। વહેલી તકે અમારા વિસ્તારમાં એટલે ખારગોડા પાટણ વિસ્તાર અને પુરા વિસ્તારમાં જો ડીઝલની અછત છે એને જરાક ધ્યાને લઈ અને જો ડીઝલ આપવામાં આવે ને તો અમારું જે 1 લાખથી 1.5 લાખ મીઠું પડ્યું વહેલી તકે વરસાદ આવતા પહેલા વહેલી તકે ટૂંકમાં જે તે સ્થળે ખારગોડા પુરા સ્થળે ફરજ કરવા માટે અભ્યાસ સ્થળ છે ત્યાં વધુ થઈ જાય તો ખાસ અમારે સરકારને વિનંતી છે કે વહેલી તકે ડીઝલ અને જે કંઈ લાગતો કોન્ટ્રાક્ટ મળવો છે ટ્રાન્સફરવાળા એમને ડીઝલ પૂરતું મળે એ મારી ખાસ વિનંતી છે। ચોમાસાને લઈને હવામાન વિભાગનું અનુમાન 1-2 દિવસમાં કેરળમાં બેસી શકે છે ચોમાસું। હાલ અરબ સાગરના કેટલાક ભાગોમાં સ્થિત છે ચોમાસું। બંગાળની ખાડીમાં કેટલાક ભાગોમાં પણ ચોમાસું સક્રિય। આંદામાન નિકોબારથી આગળ વધી રહ્યું છે ચોમાસું। साउथ वेस्ट मानसून अभी हमारा कुछ पार्ट में साउथ ईस्ट अरेबियन सी, साउथ वेस्ट अरेबियन सी और साउथ ईस्ट साउथ वेस्ट बे ऑफ बंगाल अंडमान सी तक आ गया है कुछ पार्ट्स में। उम्मीद है आगे बढ़ेगा 2-3 दिन में। રાજ્યમાં ગરમીનું જોર યથાવત રહેશે। હવામાન વિભાગે ગરમીની કરી છે આગાહી। આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે। હાલ રાજ્યમાં વરસાદની શક્યતા નહીવત છે। આગામી 7 દિવસમાં તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય। અમદાવાદમાં 43 ડિગ્રી રહેશે મહત્તમ તાપમાન। तो वर्तमान में भी क्योंकि वेस्टर्ली विंड्स हैं पूरे स्टेट पे, तो कोई विशेष बदलाव अगले 7 दिन तक मैक्सिमम टेम्परेचर में आने की उम्मीद नहीं है। अगर अहमदाबाद की लोकल की बात करें तो जो लोकल में आज लगभग 43 डिग्री के आसपास आने की उम्मीद है।
તો અંબાલાલ પટેલની મોટી આગાહી પ્રી મોન્સૂન એક્ટિવિટીને લઈને સચોટ તારણ. આજે સાંજથી પ્રી મોન્સૂન એક્ટિવિટીનો થશે પ્રારંભ. દક્ષિણ ગુજરાતમાં પડી શકે છે વરસાદ, સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પડી શકે છે વરસાદ, કેટલાક ભાગમાં ગાજવીજ સાથે પડી શકે છે વરસાદ. આજ સાંજ સુધીમાં બપોર બાદ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થતો હોય છે, એટલે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહે છે. આ વારના વલસાડમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહે છે. સૌરાષ્ટ્રના દક્ષિણ સૌરાષ્ટ્રના કોઈ ભાગ અને સૌરાષ્ટ્રના છૂટાછવાયા ભાગમાં ક્યાંક ક્યાંક પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે. વરસાદ બપોર બાદ ગાજવીજ થવાની શક્યતા રહેશે. અને હવે ગરમીનું પ્રમાણ સવારના ભાગમાં ઘટશે, બપોર બાદ આખી ગરમી લાગવાની શક્યતા રહેશે. તો ચોમાસાને લઈને અંબાલાલની આગાહી. નૈઋત્યનું ચોમાસું નજીક આવી રહ્યું છે. 26 થી 28 મે દરમિયાન ચોમાસું આવવાની શક્યતા. બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય, દરિયામાં સિસ્ટમના કારણે ચોમાસું રોકાયું. ટૂંક સમયમાં કેરળ પહોંચી જશે ચોમાસું. લગભગ અરબ સાગર સુધી તો ચોમાસું પહોંચી જવાની શક્યતા રહેશે. ચોમાસું કેરળ કાંઠે નજદીકમાં હશે. લગભગ અરબ સાગરની સિસ્ટમ થોડી હટી જાય, જે સિસ્ટમ પાછા પાડે છે પવનોને, એ સિસ્ટમ નબળી પડતા ચોમાસું લગભગ 26 મેથી કે 28 મેથી આવવાની દક્ષિણ છેડે આવી જવાની શક્યતા રહેશે. 1 જૂન સુધી પણ આવી જવાની શક્યતા રહેશે. પણ કેરળ કાંઠે ચોમાસુની પુષ્ટિ તો ત્યારે જ થઈ શકે કે જ્યારે હવામાન ખાતું તેની પુષ્ટિ કરે ત્યારે જ પુષ્ટિ થઈ શકે. કેરળમાં ચોમાસા પહેલા જ અનેક વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે, જેના કારણે ગરમીથી રાહત મળી છે, પરંતુ સાથે જ મુશ્કેલીઓ પણ ઊભી થઈ ગઈ છે. કોઝિકોડ વિસ્તારમાં ધોધમાર વરસાદે ખાસ કરીને દુકાનદારો અને મુલાકાતીઓને ભારે હાલાકી પહોંચાડી છે. દરિયાકાંઠાના વિસ્તારમાં અચાનક પડેલા ભારે વરસાદથી લોકો આશ્રય માટે દોડતા જોવા મળ્યા હતા અને રસ્તાની બાજુની દુકાનો પણ અસરગ્રસ્ત બની છે. ફૂડ સ્ટોલ અને રેસ્ટોરન્ટમાં વરસાદી પાણી ઘૂસી જતા દુકાનદારોને તાડપત્રીથી દુકાનો ઢાંકવાની ફરજ પડી. બેસવાની તમામ જગ્યાઓ પલળી જતા ગ્રાહકોની આવક પણ ઘટી હતી અને પીક અવર્સ દરમિયાન વેપાર ઠપ થયો હતો. કોઝિકોડ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 240 મીટર લાંબી ફૂડ સ્ટ્રીટ વિકસાવવામાં આવી છે, જેમાં લગભગ 100 દુકાનો આવેલી છે, પરંતુ પૂરતા આશ્રય અને છતની વ્યવસ્થા ન હોવાથી આ પ્રોજેક્ટ હાલ દુકાનદારો અને મુલાકાતીઓ માટે મુશ્કેલીનું કારણ બની રહ્યો છે. વડોદરામાં માથાભરે તત્વોનો આતંક સામે આવ્યો છે. પાંજરાપોળ લઈ જવામાં આવતી ઘેટા બકરા ભરેલી ટ્રકને રોકી કેટલાક શખ્સોએ પોલીસ સાથે ઝપાઝપી કરી. જુબેર પઠાણ નામના શખ્સે સોશિયલ મીડિયા પર લાઈવ કરીને ટોળું ભેગું કર્યું હતું અને 5 જેટલા વાહન અટકાવી હાઈવે પર